નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે પિયા ગામમાં આવ્યા છીએ અને પિયા વાડ વિસ્તાર આવે ને કે કોડાઈ વાડ વિસ્તાર આવે, પિયા આવે. અને આ વેરાયટી કઈ વાવેલી છે તમે આ ફાઇટર? તમને કેવી લાગી ફાઇટર? સારામાં સારી છે. અને કેવી આમ વરસાદ પાછળ આમ કેવો ગ્રોથ હાલે અને કેવી છે? બરોબર છે. અને આપણે જો માંડવી ભુજવાળા હાઈવેમાંથી ઉપર અહીંયા ગાને ઊભા છીએ. અને તમારું ખેતર જે છે માંડવી ભુજ હાઈવેમાંથી ખેતર છે તમારું. અને સામે જલારામ રેસ્ટોરન્ટવાળાની હોટલની સામે જ છે. આ તમને કેવી વેરાયટી લાગી? બહુ સારી છે, સારામાં સારી છે વેરાયટી. કેટલા સ્પ્રે કર્યા આમાં? સ્પ્રે કેટલા કર્યા દવાના? એક કર્યો. એક જ કર્યો એક કર્યો. માંડવી તાલુકામાં ફર્સ્ટ નંબર તમારો કપાસ આવે છે. ખાતર જાઉં નાખી કેટલું એટલે છાણ્યું ખાતર કેટલું નાખ્યું તમે? આટલા નાખ્યા કરી સમજાને કેવું બરોબર છાણ્યું ખાતર. અને ઓલું આપણે જુરિયા ને ડીએપી કેટલું, ઓલું એમુને કેટલું દીધેલું? એમુને એક ફેર દીધું. એક જ ફેરે? જુરિયા એક ફેરે. બરોબર. પણ આવું કપાસ અમે માંડવી તાલુકામાં કંઈ જોયું નથી એમ. જીણવા બેસી ગયા જો તમે. છે જીંજો. અને આ ડિસ્ટન્સ કેટલું રાખ્યું તમે? 4.5નું? 4નું હોય. 4નું હે ને? 4. હજી બીજી પર મુલા કેટલું આવી જશે? આટલું આવી જશે તમારે 15 દિવસમાં હાઈટ વધી જશે એમ. પણ તમને વેરાયટી કેવી સારી લાગી? એ તો સારી છે, સારી એકદમ. માલ તો સારો. તોડો ને વિડીયો તોડો. યુટ્યુબમાં જ આવે ને? યુટ્યુબ નથી આવતું. એ યુટ્યુબમાં જ આવશે, ફેસબુકમાં જ આવશે.